નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. છોટી કાશીમાં રામ જન્મોત્સવને લઈને તાળામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અલગ અલગ સ્થાનો પર રામ જન્મોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે જૈન સોસાયટીમાં આવેલા રામ મંદિર ખાતે. તો ચાલો રામ નવમીને લઈને અહીં કઈ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે તે વાતચીત કરીશું, તેમજ મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને અહીં ચાલતા જુદા જુદા સત્સંગ મંડળો સાથે તેમજ તેમના બહેનો સાથે ખાસ વાતચીત કરીએ. કેટલા વર્ષોથી આ સત્સંગ મંડળ ચાલે છે અને કયા દિવસે અહીંયા સત્સંગ કરવામાં આવે છે? અમારું સત્સંગ મંડળ લગભગ 7 થી 8 વર્ષથી ચાલે છે અને દરરોજ અમે 5 થી 7 વાગ્યા સુધી અમારે સત્સંગ ચાલુ હોય છે. કેટલા બહેનો જોડાય છે? અમે લગભગ 30-35 બહેનો હોય છે. શું કહેશો, આજના યુગમાં બહેનોએ સત્સંગમાં શા માટે જોડાવવું જોઈએ? કારણ કે હંમેશા તો ઘરકામમાં કઈ નવરાત ન થતા હોય, અહીંયા આવીએ તો ઈ બાને આપણો મગજ ફ્રેશ રહે અને બધાની હારે એકબીજા હારે એન્જોય કરીએ, થોડીક મજા આવે બધાને. અને સત્સંગથી જીવનની મહેક કંઈક ઓર જ હોય છે. એ મહેકને મહેકાવવા માટે અમે બધા સત્સંગ કરીએ છીએ. તમે કેટલા વર્ષોથી આવો છો? બસ આવે સત્સંગમાં હારે જોડાયેલા હોય. સત્સંગમાં મજા આવે, આનંદ આવે. અને કળિયુગમાં કે છે ને, કળિયુગમાં સત્સંગ સારું છે અને કરવો જ જોઈએ એમ. એટલે સત્સંગ કરો એટલે જેટલું ભગવાન નામ લેવાય એટલું ઓછું, બરાબર. ભગવાન નામ વધારે લેવાય એટલું વધારે સારું. અને આપણને આનંદ આવે. જો ન આવ્યા ને એમ થાય કે ગયા જ નથી આજે આપણે, ત્યારે આપણને આમ મજા ન આવે. સત્સંગમાં તો આનંદ અનેરો હોય. તમારા સત્સંગ મંડળનું નામ શું છે અને તમે કેટલા સમયથી આમાં આવો છો? અમારા સત્સંગ મંડળનું નામ જાનકી મંડળ છે. હું તો અહીંયા 6-8 મહિનાથી આવું છું. હું તો અહીંયા રહેવા જ હમણાં આવી છું. હું તો ભાણવડની છું, પણ આ સત્સંગ મંડળમાં મને આવીને બહુ ખૂબ જ આનંદ થાય છે. કેમ કે સત્સંગમાં આવીએ તો પછી આપણા બાળક ઉપર, આપણા બાળકને સંસ્કાર સારા મળે. આપણા માટે આપણે જે કાંઈ કરીએ ત્યારે સત્સંગ મંડળથી જે કરીએ આપણે, તો સત્સંગથી જે અત્યારે આપણો કળિયુગમાં સત્સંગ કરવો ને એ જ મહત્વનું છે. કેમ કે કળિયુગમાં સાચો માર્ગ છે એ સત્સંગ છે. સત્સંગ સિવાય બીજું કાંઈ નથી. ભગવાને આપણને આટલી કલાક આપી છે, તેમાં 1 તો 2 કલાક તો આપણે સત્સંગ માટે કાઢી શકીએ અને ભગવાન માટે કાઢીએ આપણે. કેમ કે આખો દિવસ તો આપણે કામમાં ને એમાં રહીએ છીએ, તો 2 કલાક તો ભગવાન માટે આપણા માટે નીકળે કે ન નીકળે? તો એક સત્સંગ કરવો એક આ કળિયુગમાં બહુ જરૂરી છે. અને આપણા માટે, આપણા બાળક માટે, બધા માટે સત્સંગ એટલે સારો માર્ગ છે. સત્સંગ સિવાય બીજું કશું છે જ નહીં. હરિનામ હી ઉદ્ધાર. આપણે રામનવમી છે કાલે, તો શું આયોજન છે? રામનવમી દિવસે તો ફક્ત અમે એન્જોય કરવાના છે. રામનવમી ગાશું, પૂછશું, નાચશું ને મજા. ભગવાનનો જન્મ હોય તો આનંદ તો લેવાનો હોય ને. અને ભગવાન આપણા માટે 24 કલાક જાગતા છે, તો આપણને 2 કલાક તો આપણે એના માટે કાઢીએ ને. એન્જોય, ફૂલ એન્જોય. આપણી સાથે મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટી જોડાયા છે, તો તેમની સાથે વાતચીત કરીએ. જામનગરમાં આપણે આ વખતે જોઈએ છીએ તો 2 દિવસ બધા રામનવમીનો ઉત્સવ ઉજવી રહ્યા છે. તો આ જલારામ મંદિર છે, જે રામ મંદિર છે, ત્યારે આપણે રામનવમી ક્યારે ઉજવીએ છીએ? અમે દર વખતે રામનવમી નવમને દિવસે ઉજવીએ છીએ. એટલે આ વખતે પરંપરાગત 9મે દિવસે ઉજવીએ છીએ. તિથિના હિસાબે ફેરફાર જે કંઈ થતો હોય એ અમારી એક સ્ટાન્ડર્ડ છે કે 9મે દિવસે જ રામનવમી ઉજવીએ. અમારા મંદિરમાં જે કંઈ પ્રસંગ છે એ આખા દિવસનો રહેશે. અને બપોરે મોટી આરતી અને બપોરે બધે ભગવાનની પંજીની પ્રસાદી અને બપોર પછી હાલની જે આરતી સાથે અમે બધે પ્રસાદી આપશું. એ અમારો આ આવતીકાલનો પ્રોગ્રામની આ બધી વસ્તુ છે. રામ મંદિરમાં આ જગ્યાએ આવીને મેં એવું જોયું કે અહીંયા જેન્ટ્સનો પણ સત્સંગ ચાલે છે, બહેનોનો સત્સંગ પણ કાયમી એક ચાલુ હોય છે, તેમજ સુંદરકાંડના પાઠના જે છે બહેનો, એનો પણ સત્સંગ છે. તો મંદિર કેટલા વર્ષથી છે, એની સ્થાપના ક્યારે થઈ ને મંદિરમાં કઈ કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે? મારું નામ પ્રવીણભાઈ અમૃતિયા. હું આ મંદિરમાં છેલ્લા 7 વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આ મંદિરના અંદાજિત 31 થી 32 વર્ષ થયેલા છે, ત્યારે 2 વર્ષ તેનું બાંધકામ હાલેલું છે. એટલે ટોટલ 34 વર્ષ જેવું આ મંદિરનો પાયોથી અત્યાર સુધીનો સમય જેવો 34 વર્ષ જેવો થયેલો છે. આ મંદિરની અંદર અમારે મોટું સોમનાથ મહાદેવનું મંદિર અને સાથે અમારે શ્રી રામ મંદિર, બંને મંદિર એટેચ છે. આ મંદિરની અંદર અમે દર વર્ષે ધાર્મિક ઉત્સવો, તો જેટલા આ વર્ષની અંદર આવતા હોય છે ધાર્મિક ઉત્સવ, એ આ એરિયાની અંદર અમે સારામાં સારી રીતે અને સારામાં સારી પબ્લિકની સાથે અમે સદાય આ એરિયાના હળીમળી અને સાથે આ ઉત્સવનો પૂરેપૂરો અમે ધર્મના પ્રસંગોના લાભ લઈએ છીએ. આ મંદિરની અંદર દિવાળીથી આપણે ચાલુ કરી તો જલારામ જયંતિથી પછી જન્માષ્ટમી, રામનવમી, તે પ્રમાણે જેટલા તહેવારો આવે છે એ બધા તહેવારો અમે ઉજવીએ છીએ. આ સાથે અમે જન્માષ્ટમીને દિવસે અમારા વિસ્તારની અંદર અમે શોભાયાત્રા, શિવ શોભાયાત્રા
એનું પણ અમે દર વર્ષે આયોજન કરીએ છીએ. આ સિવાય અમારા મંદિરમાં જૈન સત્સંગ મંડળ હાલે છે. એ લોકો સાંજે કાયમ 2 કલાક અહીંયા સત્સંગ કરે છે. એ સિવાય અમારે એક સુંદરકાંડ મહિલા દર શનિવારે એ ગ્રુપ મહિલા મંડળનું સત્સંગ ચલાવે છે. એ સિવાય ચૈત્રી નોરતામાં 9 દિવસ એ પાઠ હલાવે છે અને 9 દિવસ એ લોકો સત્સંગમાં ચૈત્રી મહિનાના પાઠ ચલાવે છે. એ સિવાય એક ત્રીજું ગ્રુપ અમારું શ્રી રામ મંદિર મહિલા સત્સંગ મંડળ ગ્રુપ છે. એ પણ આ મંદિરની અંદર દરરોજ ને દરરોજ સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી દરરોજ સત્સંગ કરે છે અને સાંજની આરતી લઈ અને બધી મહિલાઓ આ મંદિરમાંથી પછી તેમના ઘરે જાય છે. એ સિવાય એક અમારું બીજું સોમનાથ મિત્ર મંડળ ગ્રુપ છે. એ ગ્રુપ આખું આ મંદિરની અંદર નિસ્વાર્થ સેવા આપે છે. મંદિરના ટોટલી શણગારનું કામ કરે છે. મંદિરની અંદર ગમે તેવું કાંઈ પણ કામ હોય ત્યારે હાજર રહી અને એ અમારા સોમનાથ ભગવાન મહાદેવના હાથ સમાન અમારા મંદિરનું તમામ સંપૂર્ણ કામ માનવ સેવા અને ફ્રી સેવાથી આખો દિવસની હાજરી આપીને પણ એ લોકો અમારું કામ પૂરું કરે છે અને અમને પૂરેપૂરો સહકાર આપે છે. હવે અમારો આગામી કાર્યક્રમ આવતા પરસોત્તમ મહિનામાં આવે ત્યારે 17/5/2026થી અમે પહેલા દિવસથી રામપારાયણ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અમે કરી છે અને પહેલા દિવસથી 17 તારીખથી 23 તારીખ સુધી આ વિસ્તારના સર્વે ભક્તજનોના પિતૃઓના મોક્ષાર્થના કલ્યાણ માટે અમે એક આ સપ્તાહનું આયોજન કરેલું છે ને અત્યારથી અમને આ સપ્તાહમાં પૂરેપૂરો સાથ સહકાર મળવાનો ચાલુ થઈ ગયેલો છે અને અમે સારી રીતે ભગવાનની કૃપાથી અને મહાદેવની કૃપાથી આ સપ્તાહ અમે સફળ આયોજન કરશું અને સર્વે ભક્તોને અમે પૂરેપૂરો લાભ આપશું એવી અમારી આ કાર્યક્રમની રૂપરેખા છે. નમસ્તે, ભારત માતા કી જય, મહાદેવ હર, જય શ્રી રામ.